શું કોઈ વૃદ્ધ વ્યક્તિ ચિતા પરથી ઊભી થઈને સહી કરી શકે ખરી? ચોંકી ગયા ને? પણ અમદાવાદના હાથીજણમાં કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવા માટે આવો જ એક સનસનાટીભર્યો ખેલ ખેલાયો હોવાનો આક્ષેપ થયો છે. મામલો છે અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન. વાસણામાં રહેતા સોનલબેન પટેલે ફરિયાદ નોંધાવી છે કે હાથીજણની લાલગેબી નગર સોસાયટીના કોમન પ્લોટને હડપ કરવા માટે રામસિંહ યાદવ અને જીતુભાઈ રાજપૂત નામના શખ્સોએ નકલી ચેરમેન અને સેક્રેટરી બનીને આખું કાવતરું રચ્યું છે. આક્ષેપ એટલો ગંભીર છે કે સોસાયટીના 72 સભ્યોની ખોટી સહીઓ અને અંગૂઠાના નિશાન મારીને એક નકલી ઠરાવ ઉભો કરાયો હતો. અને હદ તો ત્યાં થઈ ગઈ કે જે મહિલા સભ્યનું ઠરાવ પહેલા જ અવસાન થઈ ચૂક્યું છે તેમની પણ સહી આ દસ્તાવેજોમાં દર્શાવી દેવામાં આવી છે. આ જ નકલી ઠરાવના જોરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી સબ પ્લોટિંગ અને બાંધકામની મંજૂરી મેળવી લેવાઈ અને અંદાજે 13,000 ચોરસ મીટરની આ કિંમતી જમીન 7 કરોડ રૂપિયામાં વેચી દેવાઈ. આ આખા કૌભાંડનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે આરટીઆઈ દ્વારા કોર્પોરેશનમાંથી દસ્તાવેજો કઢાવવામાં આવ્યા. હાલમાં વિવેકાનંદનગર પોલીસે છેતરપિંડી અને ગુનાહિત કાવતરાની કલમો હેઠળ ગુનો નોંધી 2 આરોપીઓની અટકાયત કરી છે. પણ સવાલ એ છે કે શું એએમસીના અધિકારીઓની જાણ બહાર આટલું મોટું કૌભાંડ શક્ય છે? તપાસ બાદ કોના એવા મોટા માથાઓના નામ ખુલશે? તમારું શું માનવું છે આ કાવતરા વિશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.